દીક્ષિત જો નિત્યાને કેટલા અઠવાડિયામાં 12 અઠવાડિયામાં ફી ભરવાની છે પુત્રીને સ્કૂલમાં મોકલવા. કેટલા ભરવાના છે કીશું? હા તો આર્યંશ પ્રથમ અઠવાડિયે કેટલા 100 અને અનિકેત દર અઠવાડિયે કેટલાનો વધારો કરે છે 30 નો. તો આપણે જો આ 100 ને શું કહેવાય 30 નો વધારાને શું કહેવાય 12 અઠવાડિયા એ બધાને આવડવું જોઈએ અને આ આપણે જોઈએ છે હે ને. બોલો આ 12 કોણ છે n 100 બેટા 100 d કેટલાનો વધારો 30 નો. કયું સૂત્ર વાપરીશું ad વાળું આપણું d વાળું sn નું સૂત્ર વાપરી દઈએ. sn બરાબર n/2 2a plus n minus 1 into d. n ની જગ્યાએ કેટલા મૂકવાના 12. n ક્યાં ક્યાં મજા લે સોનાક્ષીની કેડમાં મેદાનમાં અને ઘરમાં. તો જો 12 ત્રણ જગ્યાએ 12 રાખ્યા n અને n. હવે a ની જગ્યાએ કેટલા મૂકવાના 100. બેટા d ની જગ્યાએ 11 થાય અને આ 30. થોડી વાર શાંતિ રાખ ઓકે એવું કહીએ. ચલો 11 તરી અને 0 નો 0 સરવાળો કેટલો થશે આ 300 ના 200 500 અને આ 30 ઓકે 6 0 0 6 તરી 8 વધી પડી 6 પંચા 30 ને 31 કેટલા રૂપિયા થાય આપણી પાસે 80 અને જરૂરિયાત કેટલાની છે જરૂરિયાત પૂર્ણ થશે. લખીએ જરૂરિયાત પૂરી થશે. ઓકે જો અનિકેત એક બાળક કેટલા ઝાડ એક ઝાડ વૃક્ષારોપણનો કાર્યક્રમ છે. પ્રથમ હરોળમાં કેટલા લેવાના વત્તા બીજી હરોળમાં 5 પછી 7 આ રીતે આગળ વધવાનું અને છેલ્લી હરોળમાં કેટલા આવવા જોઈએ છેલ્લે 37. આ 37 ને શું કહેવાય છેલ્લું પદ અથવા an અંતિમ પદ. a કેટલો બેટા આપણો 3 અને d જુઓ કેટલો કેટલો વધારો થાય છે d કેટલા છે 2 છે ઓકે 2 વધે છે. તો શાળામાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે આ 3 વિદ્યાર્થી માટે 3 5 વિદ્યાર્થીઓ 5 વૃક્ષ 7 વિદ્યાર્થીઓ 7 વૃક્ષ એટલા બધાનો સરવાળો જ આપણે શોધવાનો છે. શું શોધવાનો બેટા sn શોધવાનો. આ an નો નાનકો પણ ખબર નથી. 1 2 3 4 5 કેટલી હાર હશે નથી ખબર આપણને. તો આપણે an નું સૂત્ર વાપરીએ n is equal to a plus n minus 1 into d. n 37 a d કેટલા 3 આમ જશે તો 37 minus 3 કેટલા થાય 34 થાય. 34 કોને બોલાવશે આ બાજુથી 2 ને ગુણાકારમાંથી ક્યાં જાય શાબાશ ભાગાકાર કરી દઈએ 17 આ -1 આ બાજુ જઈએ 17 + 1 18 તો હારની સંખ્યા કેટલી મળી 18. ઓકે હવે આપણે sn નું કયું સૂત્ર an વાળું સૂત્ર વાપરીએ આ રીતે sn is equal to n/2a plus l. l નથી લખ્યું મેં શું લખ્યું a ચાલે ને n ની જગ્યાએ કેટલા મૂકશું હવે 18 s 18 અહીંયા પણ 18 a કેટલા આ કેટલા an 37 બેટા 37 ને 3 કેટલા 40 અને અહીંયા 2 9 18 9 અહીંયા આવી ગયા અને આનો સરવાળો કેટલો 40 9 ચોક અને 0 નો 0 કેટલા વિદ્યાર્થીઓ હશે
ઓકે, ગણી નાખો. શોધો ને અપૂર્ણાંક શોધવાનો છે, તો આપણે ધારી લઈએ. ધારો કે વિશ્વા મૂળ અપૂર્ણાંક કયો ધારીશું આર્યંશ? x upon y. x અંશ કહેવાય અને y છેદ કહેવાય. ચલો હવે એને છંછેડીએ આપણે. કોને? અપૂર્ણાંક. અપૂર્ણાંકના અંશમાં 1, હાલો અંશમાં 1 અને છેદમાં કેટલા? 3 ઉમેરવાથી. અંશમાં 1 ઉમેર્યો જોઈ લો અને છેદમાં 3 ઉમેરવાથી શું મળે છે? 1/2. એટલે સમી મળી કે નહીં? પણ થોડું વિચિત્ર છે, અપૂર્ણાંક વાળું છે, થોડું હરખું કરીએ આપણે, સાદું રૂપ આપીએ. બોલો કેટલા x? 2x + 2. આ બાજુ અથવા તો કૌંસ એકા કૌંસ y + 3 એકા y + 3 રાખી શકાય. આદેશની રીત લેવી હોય તો 3 ને આ બદલાઈ દઈએ તો આદેશની રીત મળી જાય. 3 ને આમ લાવું છું, શું બનશે? 2x + 2 3 આમ આવે y તો શું બનશે? 2x સરખી જુદી બાદબાકી 1 ચિહ્ન તો અને કરતા કોણ બન્યો? y ભાષણ આપે છે, આ બધા સાંભળે છે. તો મેં છે ને બેટા અંશમાં 1 ઉમેર્યો અને છેદમાં 3 ઉમેરવાથી 1/2 મળે છે એવું કહ્યું છે ને, તો એનું સાદું રૂપ આપ્યું. એટલે પછી મેં જોયું કે y છૂટો પડે એવો જ છે, ખાલી 3 ને જ આમ લઈ લેવાના છે. મસ્ત કરતા બની ગયો. હવે જ્યારે બીજું સમી બનશે ને એમાં આની કિંમતને મૂકી દઈશું. ઓકે, 1 નંબર આપી દો ને. હવે શું કર્યું છે? અંશમાં 1 બાદ કરવામાં આવે. હાલો અંશમાં 1 બાદ કર્યો અને છેદમાં શું કરવાનું? છેદ એટલે y. આ y છે ને એમાં શું કરવાનું? 2 ઉમેરવાના. ઉમેરવા એટલે પ્લસ. તો શું મળે છે? 1/3 મળે છે. તો આ સમી મળી. એક વાક્યથી એક સમી, બીજા વાક્યથી બીજું સમી. 3x અનિકેત, 3 જીલ કૌંસ એકા કૌંસ 2 મળી ગયું સમી. માં y બરાબર કેટલા મૂકતા? આ સમી આને કહી હોય ને માં 1 ની કિંમત મૂકતા. ક્યાં આગળ y કોઈ છે? હા, તેની જગ્યાએ જો આને એમનું એમ સર આ એમનું હા બરાબર પણ એમનું y ની જગ્યાએ સર કેટલા મૂકશે? આ y છે ને જાડીઓ છે જો 2x - 1 g અને +2 એટલે આપણને જો હવે ક્યાંય y નહીં દેખાય, કારણ કે y ની જગ્યાએ કેટલા મૂકી દીધા? x વાળી કિંમત મૂકી. y ની x વાળી કિંમત બધો x એટલે x મળી જશે આપણને. ચલો કોને કઈ સાઈડ લઈ જઈશું? આ બંનેનું કરીએ પહેલા તો. 3x - 3 2x બોલો સરખી જુદી બાદબાકી ચિહ્ન તો મોટાનું. 2x ને આમ લઈ લો, 3 - 3 ને આ બાજુ. શું થશે બેટા? 3x પછી -2x +1 કોને બોલાવશે? +3. તો x બરાબર કેટલા મળ્યા? 4 ને 1 માં મૂકતા. 1 ક્યાં છે? આ રહ્યું. 2x - 1 બરાબર y. ફરી વાર જો આ 1 નંબર જ છે ને, જોઈ લેજો. y બરાબર 2x - 1 y બરાબર 2x - 1 x ની જગ્યાએ કેટલા મૂકશું? 4 4 દુ 7. તો મૂળ અપૂર્ણાંક આપણને મળ્યો બેટા. મૂળ અપૂર્ણાંક x upon y. x કેટલો મળ્યો આપણને? 4 અને y કેટલો? તો આપણો ઓકે. જો દીક્ષિત કઈ સંખ્યા શોધવાની? મૂળ સંખ્યા. બેટા ધારો કે આ 23 મૂળ સંખ્યા હોય ને તેની અંકોની અદલા બદલી કરીએ ને તો કેટલી બની ગઈ? 32 બની ગઈ. કાં તો વધી જાય કાં તો ઘટી જાય. બરાબર છે અદલા બદલી. તો આને આપણે મૂળ સંખ્યા કહીશું અને આને અંકોના સ્થાનની અદલા બદલી કરવાથી મળતી નવી સંખ્યા કહીશું. બે અંકો શબ્દ આવ્યો ને બેટા
એટલે આપણે 4 લાઈન તો લખી જ દેવાની. એકમ, દશક, મૂળ અને નવી. ધારો કે એકમનો અંક આર્યન્સ કયો? દશકનો y. મૂળ સંખ્યા એકમના ને 1 વડે, દશકના ને 10 વડે. 10y plus x. અને નવી સંખ્યા 10x plus y. ઊંધું થઈ જાય. 10y ની જગ્યાએ 10x થઈ જાય. 1x ની જગ્યાએ 1y થઈ જાય. ઓકે, હવે પડી ગઈ. હવે સિમ્પલ. અંકોનો સરવાળો 10 છે. અંકોનો સરવાળો બરાબર 10. અંકો કયા છે આપણા? x અને y. સમીકરણ 1. સંખ્યાના અંકોની અદલા બદલી કરવાથી મળતી સંખ્યા. એ વાંચ્યું કેટલું બધું? અદલા બદલી કરવાથી મળતી સંખ્યા પણ લખાય ખાલી અદલા બદલી એટલે કઈ સંખ્યા? નવી સંખ્યા. એને કઈ લખશું? નવી સંખ્યા. નવી સંખ્યા, અદલા બદલી વાળી નવી સંખ્યા. મૂળ સંખ્યા કરતા થોડે દૂર મૂળ સંખ્યા લખવાની. કરતા કોને લાગ્યો? મૂળ સંખ્યાને. તો 36 વધુ શેમાં કરવાના? મૂળ સંખ્યામાં. અને આપણા ઘરનું એક ચિહ્ન મૂકવાનું. કયું? બરાબર. ફરીવાર અદલા બદલી વાળી સંખ્યા એટલે નવી લખી, મૂળ સંખ્યા એટલે મૂળ લખી, 36 વધુ એટલે 36 પ્લસ કર્યા. શેમાં પણ? આ કરતા શબ્દ જેને લાગ્યો હોય એમાં, મૂળમાં. અને ઘરનું ચિહ્ન બરાબર. નવી સંખ્યા કઈ છે આપણી? આ 10x plus y. બેટા મૂળ સંખ્યા કઈ છે? 10y plus x. બરાબર છે. ચલો કોને કઈ સાઈડ લઈ જઈશું? બધા નામ લઈ લઈએ. આ નામ લઈ લઈએ, નામ 36 ને રહેવા દઈએ. શું થશે? 10x minus x વત્તા y minus 10y. 36 એમના એમ. તો શું વધશે બેટા? હા, 9x minus 9y બરાબર 36. કોઈના વડે ભાગી શકાય? કોઈના વડે ભાગી શકાય? કોના વડે? તો આપણને સમી શું મળ્યું? x minus y બરાબર 4. સમીકરણ 2 સાઈડમાં લઈ લઈએ. હવે પહેલું સમી ક્યાં છે? આ રહ્યું. x plus y બરાબર 10. બીજું x minus બરાબર 4. એ ચિહ્નો બદલવાની કઈ જરૂર નથી. શું કરવાથી આવી જશે? સરવાળો. y કયા? 1x 1x 2. 10 ને 4 14. કોને બોલાવશે? 2 ને. 14 ભાગ્યા 2 7 ને ખાલી જગ્યા મામું 1 મામું. x plus y બરાબર 10. x કેટલા મૂકું? 7. 10 માંથી 7 જશે 3. તો આપણી મૂળ સંખ્યા. એમાં અહીંયા એકમનો અંક મૂકવાનો અને અહીંયા દશકનો. એકમનો અંક કયો ધારેલો છે આપણે? x. તો આ x ને અહીંયા મૂકવાનો. દશકનો કયો ધાર્યો છે? y. તો અહીંયા 37 આપણો જવાબ. ઓકે, જો વિશ્વા ₹5 ના અને ₹2 ના સિક્કાઓ છે આપણી પાસે. 5 ના પણ હશે અને 2 ના પણ. ટોટલ આમ સિક્કાઓ ગણ્યા. 1 સિક્કો 2 3 4 5 6 7 એમ ટોટલ સિક્કાઓ કેટલા છે? સિક્કાઓ 40 છે. અને એમને આમ ગણ્યા હોય પૈસાની રીતે કેટલા રૂપિયા થાય એમ ગણ્યા હોય તો રકમ કેટલી થાય? 125 છે. તો દરેક પ્રકારના સિક્કા, દરેક પ્રકાર એટલે ₹5 ના અને ₹2 ના સિક્કાની સંખ્યા શોધો. શોધો ને ધારીએ, શોધો ને ધારીએ, શોધો ને. ₹5 ના કેટલા સિક્કા રાખું કીશું? અને 2 ના y સિક્કા રાખીએ. ચલો 5 ના અને એના સિક્કાઓ ભેગા કરીને આમ ગણીએ કે કેટલા સિક્કા થયા. તો કેટલા થાય છે? 40. એક સમી બની ગયું આપણું. સિમ્પલ. 5 ના સિક્કાઓ ગણ્યા 1 2 3 4 5 એ રીતે ગણે. હા, સંખ્યા ગણી. અને આની કે સંખ્યા. આ બંનેનો સરવાળો કેટલો છે? 40. હવે એમને રકમની રીતે, કિંમતની રીતે ગણીએ
તો 5 રૂપિયાનો બેટા એક સિક્કો હોય તો 5 1 લખાય 5 રૂપિયા. બે સિક્કા હોય તો 5 ગુણ્યા 2 2 લખાય એટલે 5 દુ 10. ત્રણ સિક્કા હોય તો 5 ગુણ્યા 3 લખાય 15 લખાય ને આમે લખાય. આપણી પાસે 1 નથી 2 નથી 5 ના કેટલા છે x, તો અહીંયા 5x લખાય. એવી રીતે 2 માટે શું લખાય 2 1 લખાય 2 2 લખાય 2 3 લખાય કે 2y લખાય. તો સમી બીજું કયું મળ્યું 5x + 2y બરાબર કિંમત ટોટલ તો જાણીએ જ છે આપણે 125. આને કયો નંબર આપશું બેટા 2. હવે આપણે કઈ રીત સારી રહેશે જો અહીંયા 1 છે 5 છે 1 છે 2 છે તો લોપની સારી રહેશે. કોનો લોપ આપીશું y નો. સહગુણકોનો સરખા અહીંયા 2 છે અહીંયા 2 કરવા માટે તો આને કેટલા વડે ગુણશું 2 વડે. હાલો ગુણાવો 2 વડે 2x 2y 80. આ m નું ઉડવાની હા પાડે છે કે ના પાડે છે ના પાડે છે. આ લોકો ઉડવા તો બાદ બાકી ચોખ્ખી સરખી કે જુદી બાદ બાકી ચિહ્ન તો મોટાનું. સરખી કે જુદી બાદ બાકી કેટલી થાય કીશું ચિહ્ન તો કયું બંને માઇનસ તો બંને ये भी प्लस सामने जा કેટલા આયા ને કયું મામું હારું પહેલું બીજું એક મામું એકમાં મુકતા. હાલો એકમાં લઈ લે x + y બરાબર 40. x ની જગ્યાએ કેટલા મૂકશું 15 બાદ કરો 40 માંથી તો 25 સિક્કા રૂપિયા y કોણ હતો 2 ના ને રૂપિયા 2 ના અને x બરાબર કેટલા લાયા આપડા 15. આજે 15 લાયા આ 15 સિક્કા એ રૂપિયા કેટલા ના 5 ના. ઓકે તો આપણો જવાબ. દીક્ષિત બધા વિદ્યાર્થીઓની સંખ્યા આપી છે 100 ગુણનું પેપર છે 100 ગુણના પેપરમાં માર્ક્સ તો મળે પણ કોને મળે વિદ્યાર્થીને. એટલે વિદ્યાર્થીઓની સંખ્યા જ આપણે ક્યાં લખવાની હોય છેદમાં ઠંડા કુલ. તો કુલ મેં 50 કેમ લખ્યા બધા 100 લખીને આવશે પરીક્ષામાં આપણે કેટલા લખશું 50. આપણે બધાનો સરવાળો કર્યો જો અહીંયા કેટલા લખીશું 50 તો મેં લખી દીધા 50. બધી ઘટનાઓ પ્રશ્નમાંથી આ ચારે ચાર પ્રશ્નો પૂછ્યા છે ને તો 4 પ્રશ્નોમાંથી 4 ઘટનાઓ મળી આપણને લખી દીધી. ચલો મને લખાવ f ગ્રેડ મળે એવું એવા કેટલા છે f ગ્રેડ મળે એવા 7. ઓકે a ગ્રેડ થી પાસ વાળા 8. ઓકે 8 ના અડધા 4 અને 50 ના અડધા 25. ચલો c અથવા d વાળા બોલો 10 વત્તા 14 એટલે કેટલા થશે બેટા 24 ના અડધા થાય 12/25. ચલો બી ગ્રેડ વાળા બોલો હવે બી ગ્રેડ વિજય અનિકેતભાઈ ચબરખીઓ છે પલાશભાઈ શાંતિ રાખો ને ભાઈ. ચબરકીમાં શું લખ્યું છે 13 14 15 એમ ક્યાં સુધી છે 60 સુધી. અચ્છા આને ગણીએ તો કેટલી મિસિંગ થાય છે 1 થી 12 મિસિંગ થાય છે તો 1 થી 60 માંથી 1 થી 12 બાદ કરો 60 માંથી 12 થાય તો 48. ઠંડા તો આપણી જે પ્રશ્ન આ બધી ઘટનાઓ બેટા પ્રશ્નમાંથી લખી છે અનિકેત મેં પ્રશ્ન લખ્યો નથી માટે મેં ઘટનાઓ પહેલા લખી દીધી જો તને ખબર પડે એટલા માટે. હા બેટા તો 48 આપણે અહીંયા લખશું. હવે 48 ચીઠીઓમાંથી આપણે ઉપાડવાની છે 5 વડે વિભાજ્ય હોય એવી તો 5 એકા 5 ની નથી આ નથી
10 ની પણ નથી. 15 થી સ્ટાર્ટ થશે. 15, 20, 25 એમ 60 સુધી. તો આપણે એવું કરીએ 60 ને 5 વડે ભાગીએ બેટા. તો 12 પંચા કેટલી મળી? 12. એમાંથી કેટલી આપણે કટ કરવાની? 2 કટ કરી દઈએ. તો કેટલી આવશે આર્યન્સ? 10. 10 ના અડધા અને આના વિજય ભવ. પૂર્ણ વર્ગ સંખ્યામાં 1 નો વર્ગ નહીં આવે, 2 નો વર્ગ 4 નહીં, 9 નહીં,